બાપા સીતારામ મિત્રો, તમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે કાજુ કરીનું શાક ને બનાવો છે મારો ભાઈ જલો. તો તમે જોઈ શકો છો. તો બન્યા રહેજો અમારી ચેનલમાં. હાલો મિત્રો, કાજુ કરી બનાવવા માટે આપણે પ્રથમ પગલું ટમેટા ધોવાના છે. નાખો જલાભાઈ. એટલે એક તો બહાર. તો મિત્રો એની સાથે નાખ્યા છે આપણે મરચા, કોથમરી બાકી છે કારણ કે જે હાલમાં ઉપલબ્ધ નથી. અને હવે આપણે મરચા ને ટમેટા જેવા તેવા ધોઈ નાખ્યા છે. હવે બીજું પગલું આપણે કંઈક ભરશું આગળ. આપણે જો રેસી કક્કા સેડા છે ડુંગળી લેવા મેળા ઉપર, હેઠે ભેહું બાંધી છે અને ઉપર જો રસિકલાલ આપણે ડુંગળી વીણ્યા છે. જો આપણે ડુંગળી લઈ લીધી છે ઉપડામાં ભરીને. હવે રેસી કક્કાને ઉતરવું ત્યાંથી ઉતરે આપણે વ્યા જઈએ. તો મિત્રો મરચાનું કટિંગ ચાલુ છે. ત્યારે તમે જોઈ લો, મરચાનું કટિંગ થઈ ગયું છે. ત્યારબાદ લેવાનું છે આને શું કહેવાય, ટમેટા. ટમેટાનું કટિંગ શરૂ થઈ ગયું છે. એને પણ હવે ઘસર કરી નાખવાનું છે. સોતરા પાડી દેવાનું છે. ટમેટાના સાલા કાઢી નાખવાના છે. સોતરા કાઢી નાખવાના. ફૂલ બાખા જીકી. જો મિત્રો તમે ડુંગળીનું કટિંગ આપણે શરૂ થઈ ગયું છે ફૂલ બાખા જીકીથી. જો તો પાકો કરવાનું શરૂ કરી દીધું છે, જેથી આપણું તપેલું છે ને કાળું ન થાય તો એ વાંધો નહીં. આપણે ઢળીને બધું કાળું મચ ઉખેડી નાખ્યું. વલણભાઈએ સરસ મજાનો ચૂલો સળગાવી નાખ્યો છે. આપણે ગામડાના દેશી ચૂલો. તો હવે આપણે દૂધમાં કાજુ નાખી દઈએ અને પછી મૂકી દઈએ આપણે કાજુને પલાળવા. દોસ્તો હવે આપણે 4-5 જાતના મસાલા ભેળવી દીધા છે અને એમાં આપણે નાખવાનું છે દૂધ અને પછી એને પણ આપણે પલાળી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આમાં 6, 7, 8 જાતના મસાલા છે. 9 જાતના 6, 7, 8 ને 9. તો આમાં નાખવાનું છે આપણે દૂધ ને બધો મસાલો કરવાનો છે આપણે ભેગો અંદર હલાવીને. દૂધ છે આ કેનું છે, બકરીનું છે કે બકરીનું? તો મિત્રો આપણે ચિરાગભાઈ સાબ લઈને આવી જશે. પાછળ જલાભાઈ છે અને એની પાછળ છે ગોલણભાઈ, જે ટમેટાનું હું લઈને આવ્યા આ બધું લીંબુ, મરચા, કોથમીર અને આ છે ટમેટા. ડુંગળી વાળો ભાઈ કેમ છે? અહીંયા છે. તો મિત્રો આપણે ચૂલા ઉપર તપેલું મૂકી દીધું છે અને તેલ પણ નાખી દીધું છે. તમતમિયા બોલવા માંડ્યા છે. તો મિત્રો ફાઇનલી આપણે તેલ આવી ગયું છે ફૂલ ને હવે આપણે નાખવાનું છે માથેલી વઘાર. હાલો તો માથેલી ડુંગળી નાખી દીધી છે અને તેલ આવી ગયું છે ફૂલ. ડુંગળીના સોતરા થાય છે. હલાવે લોદરિયા. તો મિત્રો આપણે ડુંગળી પાકવા આવી ગઈ છે. તમે જોઈ રહ્યા છો રસુગીરી ડુંગળી શેરવી રહ્યા છે અને સડીજી પણ છે. ડુંગળી સડી ગઈ છે. અહીંયા ગોલણભાઈ કોથમરી કાપી રહ્યા છે અને રશીદભાઈ તેને કોથમરી કાપવામાં હેલ્પ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા દલાભાઈ પાપડનું વિતરણ કરી રહ્યા છે. રસુભાઈએ ફાઇનલી ડુંગળી શેરવી નાખી છે. હવે ટમેટા નાખવાની તૈયારી છે. ડુંગળી તૈયાર થઈ ગઈ છે. હવે નાખવાના છે માથેલી મરચા. હલાવવાનું ચાલુ રાખો. તો આપણે પનીર કાપવાનું શરૂ થઈ ગયું છે. ધીમું અને મધરું. અને પનીર કાપવાનો મોટો હાથ હોય તો રસિકગીરી બાપુનો. હાલો તો મિત્રો હવે નાખવાનું છે આપણે મીઠું માથેથી. નાખો હજી સ્વાદ અનુસાર નાખવાનું છે આપણે મીઠું, ખારું ન થઈ જાય. આ છે લસણની પડી, એ પણ નાખવી જરૂરી છે. નાખો ભાઈ. આપણે લસણની પડી નખાય છે. નીસવીને ભાઈ નાખે છે. હવે નાખવાના છે આપણે ટમેટાની ગ્રેવી. તમે જોઈ શકો છો. તો આપણે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે.
તો મિત્રો ફાઇનલી પનીર કપાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો રસિકગીરી બાપુએ કાપ્યા. હાલો મિત્રો, તો આપણે થોડીક વઘાણી નાખી દઈએ માથેલી સ્વાદ અનુસાર. બસ લ્યો ભાઈ. અને મિત્રો સાથે થોડીક નાખવાની છે હળદર આપણે, તમે જોઈ શકો છો સ્વાદ બેહાડવા માટે. અને ગ્રેવી આપણે ફૂલ તૈયાર થઈ ગઈ છે એવું લાગે છે. તો મિત્રો આપણી ગ્રેવી પાકી ગઈ છે. અને હવે માથેલી નાખી દેવાનું છે ટમેટા સોસ. ગ્રેવી તૈયાર થાય પછી ટમેટા સોસ નાખો. મિત્રો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને સોસ બોસ નાખ્યા પછી હવે આપણે નાખવાનું છે માથેલી મરચું. મીડિયમ રાખજો ભાઈ, રેતમ રહી જશે. બસ લ્યો. તો મિત્રો આપણે મરચું નાખી દીધું છે. હવે નાખવાનું છે માથે મરી મસાલા. તો મિત્રો આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે નાખવાના છે 6, 7, 8 ને 9 જાતના મસાલા. તો બધા ટોટલિંગ મસાલામાં આવી ગયા છે. હાલો માથે હવે નાખવાના છે આપણે પનીર. હવે પનીર નાખી દીધું છે અને હવે આપણે નાખવાનું છે આને પછીનું હું નાખવાનું છે મને. તો મિત્રો હવે આપણું અડધું શાક બની ગયું છે કાજુ કરીનું. અને હવે માથેલી નાખવાના છે કાજુ. કાજુ નાખે એટલે બુડબુડિયા બોલતા થઈ ગયા બંધ. તો મિત્રો હવે આપણું કાજુ કરીનું શાક બનવા આવી ગયું છે. તો આપણું કાજુ કરીનું શાક થઈ ગયું છે તૈયાર. હવે માથેલી નાખવાની છે કોથમરી. આપણું કાજુ કરીનું શાક ઓકે થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણું કાજુ કરીનું શાક તૈયાર થઈ ગયું છે. કોથમરી પણ નાખી દીધી છે. તો ફાઇનલી મિત્રો આપણું કાજુ કરીનું શાક થઈ ગયું છે તૈયાર. પણ આમાં ધવાડા સિવાય બીજું કંઈ આવતું જ નથી. બુડબુડિયા બોલે. તો આપણે કાજુ કરીનું શાક બની ગયું છે અને હવે આપણે શેકવાના છે પાપડ. તો આપણે પાપડ શેકવાનું શરૂ કરી દીધું છે અને આપણું શાક બની ગયું છે કાજુ કરીનું. અને હવે આપણે શેકવાના છે નિરાતે પાપડ. પાપડ શેકવાનું શરૂ થઈ ગયું છે અને પાપડ શેકે છે આપણે રસિકગીરી બાપુ. તો પાપડ શેકાઈ રહ્યા છે. ચૂલાની ઉપર હતી ને ચૂલાની હેઠે હતી. ટેકનોલોજી વાળો ચૂલો છે, તમે જોઈ શકો. તો મિત્રો આ છે જૂનવાડી ચૂલો જે 1991માં તૈયાર છે. તો ઉપરે પાપડ શેકાય છે અને નીચે પાપડ શેકાય છે. જો તમે સલાડ તૈયાર થઈ ગયો છે અને સાથે પાપડ. આપણા કાજુ સબ્જી બનાવી છે, કાજુ કરીનું શાક બનાવ્યું છે. કાજુ કરીનું શાક બની ગયું છે અને હવે ભાણા થાય છે. અને હવે આપણે જમી લેવાનું છે નિરાતે. ને આ છે બધા પ્રોગ્રામના દાતાર શ્રી ગોલનગીરી બાપુ. આજના દાતા શ્રી ગોલનભાઈ મકવાણા એવા આયા જોજો શેલાજી ગોલણગીરી. આ છે એમના ગુરુ રસિકગીરી બાપુ. હા, અમારા શેલાને સપોર્ટ કરજો. ના એમના. તો મિત્રો હવે અમે જમી લઈએ. જો આપણે કાજુ કરીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે પૂછીએ બધાને કેવું શાક બન્યું છે. આપણે પેલા મનસુખાથી શરૂઆત કરીએ. કેવું લાગ્યું તમને શાક? આ છે કાજુ અને આ છે પનીર. કાજુ પનીરનું શાક બનાવ્યું છે વાડીએ અને 1 નંબર શાક બન્યું છે. અને આપણે આ રસિકગીરી બાપુને પણ થોડુંક જાણ આપો. અરે શાકમાં કાંઈ ઘટે નહીં દોસ્તો. શાક બન્યું છે 1 નંબર. એમાં બનાવવા વાળા અમારા જસુ ઝાલા ને હાર્દિક પાટરિયા. કાંઈ ઘટે નહીં. કેમ લાગ્યું જલાભાઈ તમને શાક? શાક મસ્ત હતું. સકાશક બાપુ શાક બનાવે એટલે મસ્ત હતું. વાહ વાહ. તમને જસુભાઈ કેમ લાગ્યું તમે આપણે બનાવ્યું બનાવ્યું? એટલે એમાં થોડું કાંઈ ઘટે. રેડી જ હોય એમાં, નો કાંઈ કેવું પડે. હાર્દિકભાઈ તમને? શાક 1 નંબર જ હોય. તો વાંધો નહીં. ગોલનભાઈ ને કેમ લાગ્યું? થોડુંક તીખું છે પણ હવે બહુ મસ્ત છે. ટેસ્ટ પણ બહુ સારો છે. સારું. તો હવે અમે બધા જમી લઈએ. હવે મિત્રો આપણે ઠામડા બમડા ધોઈ નાખ્યા છે ખાઈને પીને. હવે આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. અને અમારા વિડીયો અવનવા જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.